સવારે જે યોદ્ધાઓ આપણે જેની વાત કરી સવારે એક રહી ગયા હતા, એટલે ફરીથી આપણે જરા એ શ્લોકને જોઈ લઈએ. અત્ર શૂરા મહેશ્વાસા ભીમ અર્જુન સમાયુદ્ધિ યુયુદ્ધાનો. હા, યુયુદ્ધાન એટલે અવધાન, વિરાટ એટલે રિલેક્સેશન, દ્રુપદ યુયુદ્ધાન વિરાટશ્ચ દ્રુપદશ્ચ. દ્રુપદ એટલે વૈરાગ્ય આપણે જોયું, દૃષ્ટકેતુ રેઝિસ્ટન્સ, યમ હા રોકવું, જે શક્તિ બહાર જાય છે એને રોકવું, ચેકિતાના ગુરુએ જે શબ્દ કીધેલા એ યાદ કરવું, વર્ક મેમરી, કાશીરાજ એટલે અંદરનો પ્રકાશ ખીલવો, સિચ્યુએશન દેખાવું, પુરુજીત એટલે સ્થૂલ ઇન્દ્રિયમાંથી સૂક્ષ્મ ઇન્દ્રિયને અલગ પાડીને શક્તિને અંદર તરફ લઈ જવું, કુંતી ભોજ એટલે અંદરનું આસન, અને ત્યાં આપણે એક રહી ગયું હતું શૈબ્યશ્ચ નરપુંગવ. નરોમાં જે શ્રેષ્ઠ છે એ શૈબ્ય. યુધિષ્ઠિરના સસરા છે. શક્તિ આપણે એને ધારણ કર્યું, અને શક્તિ જેમ ધીમે ધીમે આપણે એને પચાવતા જાય છે, અંદરના પ્રકાશને આપણે પચાવતા જાય છે, આપણા જીવનમાં એ શક્તિ ધીમે ધીમે ઉતરતી જાય છે, ત્યારે આખા જીવનમાં એક જાતની ભવ્યતા આવી જાય છે. પછી સામે સુખનો અનુભવ હોય તોય ભવ્યતા હોય, દુઃખનો અનુભવ હોય તોય એ ભવ્યતા હોય. શૈબ્ય એટલે જે શિવ જેવો છે, જે ભવ્ય છે. શૈબ્યશ્ચ નરપુંગવ, જે નરોમાં શ્રેષ્ઠ છે, મનુષ્યમાં જે શ્રેષ્ઠ છે, જેનું હર ક્ષણ ભવ્યતા તૂટતી નથી. આપણે જલ્દી ભગવાન બનવા નીકળી પડીએ છીએ, પણ આપણે સરખી રીતે મનુષ્ય બનીએ છીએ કે કેમ એ અંદરથી વિચારતા નથી. આપણી અંદર જેટલા પણ ભાવ છે એ જ છે જ્યારે આપણે પશુ યોનિમાં હતા. એ જ પશુ યોનિના ભાવ આપણે એને રિપીટ કર્યા કરે છે. જરાક ઉપરનું શુગર કોટિંગ સારું છે, એટલે આ ગુસ્સો જે હું કરું છું એ તમારા સારા માટે હું કરું છું. પણ એ જ ગુસ્સો પશુ યોનિમાં છે. તો આપણે અંદર જે પશુ છે એ જ્યાં સુધી નરોમાં શ્રેષ્ઠ, પછી ભગવાન બનવાની વાત આવે, પેલા મનુષ્ય કેમ બનવું. તો નરોમાં શ્રેષ્ઠ જે શૈબ્ય છે, હા, એ સવારે રહી ગયું તો એ જરા અત્યારે એડ કરી લો. આગળ જાય. આગળ 3 શ્લોક ભેગા છે, આપણે 2 લઈએ આજે. અસ્માકં તુ વિશિષ્ટાયે તાનિ બોધ દ્વિજોત્તમ નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થમ તાન બ્રવીમિ તે. ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજય અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિ જયદ્રથ. હે દ્વિજ શ્રેષ્ઠ, આપણા પક્ષમાં પણ જે મારી સેનાના વિશિષ્ટ સેનાપતિઓ છે તેમને આપ જાણી લ્યો. આપણી જાણ માટે હું તેમનો પરિચય કરાવું છું. મારા સૈન્યના જે નાયકો છે તેમને હું આપની જાણ માટે કહું છું. હા, હજી દુર્યોધના બોલે છે. આપ એટલે દ્રોણાચાર્ય પોતે, ભવાન
દ્રોણાચાર્ય પોતે, ભીષ્મ પિતામહ, કર્ણ તથા યુદ્ધમાં જય પામનાર કૃપાચાર્ય. આ ત્રણેય યોદ્ધા જે છે સમિતિંજય, એને યુદ્ધમાં હરાવી ન શકાય, એને યુદ્ધમાં મારી ન શકાય. પછી અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તનો પુત્ર. સોમદત્તનો પુત્રનું નામ ભૂરિશ્રવ. અને અહીંયા અમુક આ ગીતાજીમાં નથી, આપણે જરા એડ કર્યું છે જયદ્રથ. આ યોદ્ધાઓને આજે આપણે જરા જોઈ લઈએ. અસ્માકમ તુ વિશિષ્ટાયે, મારું, અસ્માકમ એટલે મારી સેનાના જે વિશિષ્ટ યોદ્ધાઓ છે, જે નાયકો છે, જે સેનાપતિઓ છે, દુર્યોધન કહે છે દ્રોણાચાર્યને તારી જાણ માટે, હા એ આચાર્ય તારા જાણ માટે, ફોર યોર ઇન્ફોર્મેશન, હા હું એમના નામ લઉં છું. એ જે આચાર્યને સંબોધિત કરે છે, હે દ્વિજોમાં ઉત્તમ. દ્વિજ એટલે શું? ટ્વાઇસ બોર્ન, જેનો જન્મ 2 વખત થયો છે. ગુરુજીએફ એક દિવસ એના શિષ્યને લઈને પિકનિક ઉપર નીકળી પડ્યા. 3 શિષ્ય હતા. અને ગુરુજીએફ એમના શિષ્યોને સ્ટોપ એક્સરસાઇઝ કરાવતા. ગમે ત્યારે સ્ટેચ્યુ, ગુસ્સો આવે તો સ્ટેચ્યુ, અંદર કોઈકને આપણે જોડે મારપીટ કરતા હોય તો સ્ટેચ્યુ, અંદર જે વિચાર ચાલતો હોય એ ત્યાં ને ત્યાં સ્તબ્ધ થઈ જવું જોઈએ. શરીર જે સ્થિતિમાં હોય એ ત્યાં ને ત્યાં સ્તબ્ધ થઈ જવું જોઈએ, હલવું ન જોઈએ સેજ પણ. એવું નહીં કે પગ સરખું મૂકીને હું જરા કમ્ફર્ટેબલ થઈ જાઉં, સુવિધા હું કરી લઉં મારી, એમ નહીં, જેવું છે એવું. અને આ 3 શિષ્ય લઈને એ પિકનિક ઉપર ગયા. તડકો હતો એટલે શિષ્યોએ એક તંબુ મેદાનમાં મૂક્યું અને એમાં ગુરુજીએફ આરામ કરતા હતા. 3 શિષ્યો નહેરની અંદર નાવા પડ્યા. નહેરની અંદર નાતા હતા ત્યાં ગુરુજીએફે તંબુમાંથી અવાજ કર્યો, સ્ટોપ. એટલે જે 3 શિષ્ય નહેરની અંદર હતા એ બધા જે પોઝિશનમાં હતા પાણીની અંદર, એ જ પોઝિશનમાં બરાબર ત્યાં ઉભા રહી ગયા, સેજ પણ હલનચલન નહીં. કોઈકે ડેમમાંથી પાણી છોડી દીધું એટલે નહેરની અંદર પાણી વધવા માંડ્યું. અહીં સુધી આવ્યું એટલે એક શિષ્યને ગભરામણ થઈ ગયું, એ ભાગી ગયો બહાર. ઉપર સુધી આવ્યું એટલે બીજો શિષ્ય ભાગી ગયો. 3જા શિષ્યનું નામ હતું ફ્રિટ્ઝ પીટર્સ. એને ચોપડી બહુ સુંદર લખી છે, બોયહુડ વિથ ગુરુજીએફ. અને એ રહી ગયો ત્યાં પાણીની અંદર. ગુરુજીએફ દોડીને તંબુમાંથી આવ્યા, એ બેભાન હાલતમાં હતો, એને પકડીને પાણીની બહાર કાઢ્યો. જ્યારે આંખ ઉગડે છે એના સંસ્મરણોમાં લખે છે કે જે ફ્રિટ્ઝ પીટર્સ પાણીમાં ગયો અને જે બહાર આવ્યો એ 2 અલગ વ્યક્તિઓ હતા. ટ્વાઇસ બોર્ન, એનો જન્મ ફરીથી થઈ ગયો. એક પોઈન્ટ એવો આવે છે કે જે જૂના સંસ્કારો છે એક સાથે એ સંસ્કારોનું માળખું તૂટી જાય છે અને કંઈક અંદર નવું જન્મ લે છે. તો દુર્યોધન એના જે આચાર્યને છે એને સંબોધિત કરે છે, હે દ્વિજોમાં ઉત્તમ, જેનો જન્મ 2 વખત થયો છે. પણ એને દ્રોણાચાર્ય માટે શું કામ આવાય? દ્રોણાચાર્યમાં એવું નહોતું કે એ દ્વિજ હતા, પણ દ્રોણાચાર્ય એ 2 બાજુની સેના જે હતી એ એમના શિષ્ય હતા, એટલે એ દ્વિજ હતા. કૌરવ સેના પણ એના શિષ્ય હતા, પાંડુ સેના પણ એના શિષ્ય હતા. એ 2 સેનાને ટ્રેનિંગ આપનાર, એ અંદરનું જે તત્વ છે, જે તરલ સંસ્કારને ઘણીભૂત બનાવે છે, જે સંસ્કારોનું ઘડતર કરે છે, એ આપણું અંદરનું દ્રોણાચાર્ય છે.
એ સારા સંસ્કાર પણ બનાવી શકે, એ ખરાબ સંસ્કાર પણ બનાવી શકે, કે કુટેવ બનાવી શકે. એટલે એને દ્વિજ નું સંબોધન આપવામાં આવ્યું છે. હે દ્વિજોમાં ઉત્તમ, મારી સેનાના અમુક નાયકોનું તમને હું જાણ કરું, તમારા જાણ માટે. પહેલું નામ લે છે ભવાન દ્રોણાચાર્ય. જરાક સરખી રીતે દ્રોણાચાર્યને ફરીથી જોઈ લઈએ. આપણે 2 દિવસમાં તો જોઈ ગયા, હવે જરાક જુદી રીતે જોઈ લઈએ. એક કદાચ સમય એવો હતો જ્યારે કોઈ સૃષ્ટિ નથી, કઈ નતું, તો શું હતું? તો મારા ગુરુ કહે છે બસ અંધકાર ઉપર અંધકાર હતો. એ અંધકાર એટલે ચિત્તી શક્તિ. એ અંધકારની અંદર શું હતું કેવું મુશ્કેલ છે, પણ કહેવાય છે કે 3 ગુણ હતા. એક ગુણ જે કરવા માંગે છે, એક ગુણ જે બનવા માટે તૈયાર છે, અને એક ગુણ જે બેવને મેળવે છે. આ 3 ગુણ એ અંધકારમાં દેખાતા નતા. આપણે કહી ન શકીએ આ અંધકારની અંદર કે કયો ગુણ કયો છે, છતાં એ 3 એની અંદર સમાયેલા હતા. ઈશ્વરની કંઈક ઈચ્છા થઈ હશે સૃષ્ટિ બનાવવાની, એટલે એની ઈચ્છાથી એ જે લયબદ્ધ અંધકાર હતું, એ જે મહાસાગર હતું અંધકારનું, જે લયમાં ચાલતું હતું 1 2 3 5 6, એની અંદર કંઈક એમની ઈચ્છાથી કંઈક અંદર બનવા માંડ્યું, કંઈક અંદર ચેન્જ આવવા માંડ્યા, કંઈક તરંગો ઉઠવા માંડ્યા. અને એક ગુણ એમાંથી ઉત્પન્ન થયું કે એમની ઈચ્છા છે લે હું બનાવવા માટે તૈયાર છું. એ જે ગુણ ઉત્પન્ન થયું એને રજોગુણ કહેવામાં આવે છે, કે મારે સૃષ્ટિને બનાવવું છે, એમની ઈચ્છા છે મારે સૃષ્ટિને બનાવવું છે. જેવું એક ગુણ ઉત્પન્ન થયું, પણ કઈ વસ્તુથી હું સૃષ્ટિને બનાવું, એવી મારી પાસે કઈ ઈટ નથી, સિમેન્ટ નથી, હું આ ઘર કેવી રીતે બનાવું, આ સૃષ્ટિને કઈ રીતે ભૂ ભુવ સ્વઃ કઈ રીતે બનાવું? તો રજગુણે તો નક્કી કરી લીધું બનાવવું છે, તો એમાંથી બીજું એક ગુણ નીકળી આવ્યું કે તારે બનાવવું છે, હું બનવા માટે તૈયાર છું. તમગુણનું નિર્માણ થયું કે લે તારે સૃષ્ટિ બનાવવું છે, હું સિમેન્ટ બનવા તૈયાર છું, હું ઈટ બનવા તૈયાર છું, હું બેઝિક બિલ્ડિંગ બ્લોક ઓફ ધ યુનિવર્સ, આ સૃષ્ટિનું જે મૂળભૂત જે પાયો છે, જે એનું ઈટ છે, હું બનવા માટે તૈયાર છું. તમગુણનું નિર્માણ થયું. પણ બેઉને મેળવે કોણ? તો સત્વગુણ. હવે અહીંયા જરાક સમજવા જેવું છે, કારણ કે અહીંયા એ કહે છે ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ. એમનો કુલ ગુરુ હતા કૃપાચાર્ય, પણ કૃપાચાર્યનું નામ એ ચોથું લે છે. પેલા કહે છે ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ. ભવાન એટલે દ્રોણાચાર્ય, ભીષ્મ, કર્ણ. હવે આ 3 ગુણ જે છે, પેલું રજગુણ નીકળે છે, બીજું તમગુણ નીકળે છે, ત્રીજું સત્વગુણ નીકળે છે. પણ કારણ કે સત્વગુણ બેવને મેળવે છે, એ ભલે ઓર્ડરમાં ત્રીજું નીકળે છે, એ છે બેવની વચ્ચે. આ જો સમજાય તો એ સમયની દ્રષ્ટિએ જોઈએ તો એ ત્રીજું નીકળું, પણ બનાવવાની દ્રષ્ટિએ, સૃષ્ટિ બનાવવાની દ્રષ્ટિએ એ વચ્ચે છે, રજસ અને તમસની વચ્ચે છે. આ જો આપણે પકડી શકીએ તો. હવે એક જેમ સૃષ્ટિ બને છે એમ મનુષ્યનો પિંડ બને છે સૃષ્ટિની સાથે, બેવ સાથે, માઇક્રોકોઝમ માઇક્રોકોઝમ, બ્રહ્માંડ અને પિંડ બેવ સાથે બને છે. બેવની અંદર જે આની અંદર નિયમો છે, આની અંદર નિયમો છે, અને બેવ એકી સાથે બને છે. હવે જે પિંડ છે એની અંદર કરવાની ભાવના મૂકવા માટે એ જે શક્તિ હતી, એ જે પરમાત્મા હતા, એને અહંકારનું નિર્માણ કર્યું. આ અહંકારની જે રચના હતી એ 3 ગુણમાંથી બનેલું એ અહંકાર હતું, એની રચના થઈ.
તો આપણી અંદર જે અહંકાર છે એના 3 મોઢા છે, તમસ, રજસ અને સત્વ. પણ પેલું રજસ નીકળ્યું એટલે રાજસિક અહંકારનો પ્રતીક દ્રોણાચાર્ય છે. ભલે તમસ પછી નીકળ્યું પણ એ ત્રીજું છે, કારણ કે બેઉને મેળવે છે એ સત્વ છે. એટલે સાત્વિક અહંકારનો પ્રતીક ભીષ્મ પિતામહ છે. અને તામસિક જેનો દેહ ધ્યાસ, જે અંગરાજ અને અંગરાજ હા છે, એક કર્ણ છે. આ 3 અહંકારના પ્રતીક છે. સાત્વિક અહંકાર એટલે પ્યોર અહંકાર. ભીષ્મ ખાલી અસ્મિતા, એને પતંજલિ કહે છે અસ્મિતા. હજી કોઈ સંસ્કાર પોતાનો બન્યું નથી, પણ કારણ કે કરવું છે, અહમ કરોતિ અહંકારમ, કરવા માટે કંઈક એવો અહમનો ભાવ જોઈએ, વ્યક્તિગત ભાવ જોઈએ. એટલે અહમ કરોતિ અહંકારમ, એક કરવાનો ભાવ. પણ એક શું કરવાનો ભાવ? એની ઈચ્છા પ્રમાણે કરવાનો ભાવ. પણ ક્યાંક રસ્તો બદલાઈ ગયો, એની ઈચ્છા કરવાના ભાવની બદલે એ જે અહંકાર હતો એને વ્યક્તિગત ભાવ લઈ આવ્યો, મારો ભાવ. એનો જે ઈચ્છા હતી એ ભૂલી ગયો. એ કરવા માટે જે એમને નિર્માણ થયું હતું એ અહંકારનું, એ ક્યાંક રસ્તાની અંદર એ ભૂલી ગયો. એની ઈચ્છા પૂરી કરવા માટે પ્રતિજ્ઞા લીધી, પણ એની ઈચ્છા પૂરી કરવા માટે જ્યારે પ્રતિજ્ઞા તોડવાની જરૂર હતી ત્યારે મારું પ્રતિજ્ઞા આવી ગયું. આ મૂળ છે બધાય, જે ભલે બધી જે આ મહાભારત યુદ્ધની અંદર જે મૂળ છે એ ભીષ્મની એ પ્રતિજ્ઞા છે. એની જે શક્તિ હતી એને આગળ વધારવાને બદલે એને એ શક્તિ પોતાનો વ્યક્તિગત અહંકારમાં, પોતાનો વ્યક્તિગત જે એમને પ્રતિજ્ઞા લીધી હતી એને સાચવવામાં વાપરી નાખી. એક અંદરનો દિવ્ય અંશ છે કૃષ્ણ, જે આ ક્ષણમાં જરૂર પડે તો પ્રતિજ્ઞા કરે, ને આવતા ક્ષણ જો પ્રકૃતિ માંગે કે પ્રતિજ્ઞા તોડવી છે તો એ તોડવા માટે તૈયાર છે. એક અંદરનો અહંકાર છે જે કહે છે કે મેં પ્રતિજ્ઞા કરેલું છે, હું મારી પ્રતિજ્ઞા નહીં તોડું, ભલે પ્રકૃતિની માંગ હોય. હવે એની માંગ હું ભૂલી ગયો છું, હવે મારી માંગ ચાલુ થઈ ગયું. આ મારાપણાનું જે દોડ છે એના મૂળ છે ભીષ્મ પિતામહ. ભલે ઝાડ ધૃતરાષ્ટ્ર છે અને એ ઝાડ ઉપર જે ફળ લાગે છે એ દુર્યોધન છે, પણ એના મૂળ છે એ ભીષ્મ પિતામહ છે. એટલે આગળ આપણે જોશું અર્જુનનો રથ બરાબર શ્રી કૃષ્ણ ત્યાં સામે આવીને ઊભું રાખશે. અને જોવાનું એ છે કે એમની જે ઈચ્છા હતી, એમની જે શક્તિ હતી કરવા માટે અહંકારનો જન્મ થયો. અહમ કરોતી અહંકારમ પણ સંકર થઈ ગયું, મિક્સ થઈ ગયું, એમાં મારું પણ આવી ગયું. અભિમાન સંકર અહંકારમ. હવે એ પ્યોર અહંકાર ન રહ્યું, એ પ્યોર અસ્મિતા ન રહ્યું, એ અભિમાન બન્યું. મારી પ્રતિજ્ઞા, મારી પ્રતિજ્ઞા. હવે અને એ ભલે પ્રતિજ્ઞા પોતાની સાચવે છે, બહાર તો એ જ બતાવે છે કે આ જે હું કરું છું એ કુલની રક્ષા માટે કરું છું, આ મારું કુરુ વંશ માટે હું કરું છું. આપણે જ્યારે બહાર કમાવા જાય છે, પુરુષ જ્યારે બહાર કમાવા જાય છે ત્યારે એ હંમેશા કહે છે કે હું મારા ફેમિલી માટે કમાઉં છું, મારા દીકરાઓ માટે હું કમાઉં છું. અંદર એ ભીષ્મ બેઠો છે અને એ ભીષ્મને જોવું પડે અંદર. આ સાત્વિક અહંકાર છે અંદરનો, બરાબર. એ આપણો જૂનામાં જૂનો મિત્ર છે. એ છે જેને બાઇબલની અંદર કહેવાય છે કે એડમ વોઝ બેનિશ્ડ ફ્રોમ ધ ગાર્ડન ઓફ ઈડન.
એડમ એન્ડ ઈવ ગાર્ડન ઓફ ઈડનમાં હતા, સ્વર્ગમાં હતા. પણ ત્યાં પ્રલોભન આવ્યું. પ્રલોભન એટલે કૌરવો. પ્રલોભન આવ્યું. બાઇબલમાં પ્રલોભનને શૈતાન કહેવામાં આવે છે. પ્રલોભન આવ્યું અને એડમ જે છે એને એ સ્વર્ગમાંથી બહાર કાઢવામાં આવ્યો. એને એ જ્ઞાનનું જે ફળ હતું એ ખાઈ લીધું. ધ નોલેજ, જ્ઞાનનું ફળ. એને બોધ આવ્યું કે અત્યાર સુધી એની ઈચ્છા હતી, પણ જેવું એને બોધ આવ્યું, મારી ઈચ્છા જાગી ગઈ. ધી એપલ ઓફ નોલેજ, બોધનું ફળ, એ પ્રલોભન. અને એ જેવો બહાર નીકળે છે એડમ, એ જે સ્વર્ગમાં એને ઈવ, એડમ એન્ડ ઈવ જે નગ્ન ફરતા હતા, પેલી વસ્તુ એને ખ્યાલ આવે છે, અરે હું નગ્ન છું. અને જે છું, આ કઈ શરીરની નગ્નતાની વાત નથી. જે છું એને હું ઢાંકી દઉં છું અને કંઈક બીજું બતાવું છું. જે છે એ અંદરનું પ્રતિજ્ઞાને સાચવે છે, જે બતાવે છે કે કુરુકુલની રક્ષા માટે. આ પેલું જે ભૂલ, જે મનુષ્યએ જે રસ્તો આડો લઈ લીધું, જે અહંકારનું નિર્માણ થયું, એમાંથી જે રસ્તો નીકળી ગયો મારાપણાનો, એ મૂળ જે છે એ ભીષ્મ છે. અને ભીષ્મ ન પડે ત્યાં સુધી મહાભારતનું યુદ્ધ પાંડવો જીતી ન શકે. એટલે એ ભીષ્મને અંદર શોધવો પડે અને ઢંકાયેલો છે ગુરુકુલની રક્ષા માટે. એટલે આપણે જ્યારે પૈસા કમાવા જાય છે, આપણે કહીએ છીએ કે આ મારા બાળકો, મારા પત્ની, એને સ્કૂલે મોકલવા માટે હું કમાઉં છું. હકીકતે કયા કારણ, એ અંદરની કઈ એવી એક ભૂખ છે જે સંતોષાય છે, એને પોષણ મળે છે પૈસા કમાવાથી. બહાર ગમે તે બતાવીએ. ગઈ સેન્ચુરીના શરૂઆતની અંદર એક મનોવૈજ્ઞાનિક થઈ ગયા, એમનું નામ હતું સિગમન્ડ ફ્રોઈડ. અને ફ્રોઈડે મનુષ્યના મનની ખૂબ એમને અભ્યાસ કરેલો અને બહુ અદ્ભુત નતીજા ઉપર આવેલો કે મનુષ્ય જે કંઈ કરે છે એની પાછળ એની દબાયેલી સેક્સની ઈચ્છા છે. ભલે આ વસ્તુ સાવ સાચી નથી, પણ બહુ ગહેરી વાત ફ્રોઈડે કરી દીધી કે એ બતાવે છે કે આ હું મારા ફેમિલી માટે કમાવા જાઉં છું, પણ એ જે કરવા જાય છે એની અંદર એ દબાયેલી સેક્સની ઈચ્છા છે. આપણે બતાવીએ છીએ કે આ હોસ્પિટલ હું ગરીબો માટે બનાવું છું, પણ એ હોસ્પિટલ બનાવતી વખતે જે અંદર કયા હું ને પોષણ મળે છે, એ સેવાનું હું જે છે એ કંઈક જુદું છે. એને ઈચ્છા નથી ગરીબોની મદદ કરવાની, એની ઈચ્છા કંઈક પોતાની પોષણની ઈચ્છા છે. તો આ જે છે અંદરનો ભીષ્મ, એને સરખી રીતે આપણે જોશું નહીં ત્યાં સુધી સાધના નહીં કરી શકીએ. અને એ એમને મરશે નહીં, એને ઈચ્છા મૃત્યુ છે. હા, એવું થયું કે એ જે પરમાત્મા હતું, જે મહાપ્રકાશી પરમાત્મા હતું, એમને પોતાનો પ્રકાશ કંઈક પાણી ઉપર પડ્યું અને પાણીમાં એમનું રિફ્લેક્શન થઈ ગયું, એનું પ્રતિબિંબ પડ્યું. એ પ્રતિબિંબને શરૂઆતમાં ખ્યાલ હતો કે આ પ્રકાશ તો એમનો હતો, પણ એક પોઈન્ટ એ ભૂલી જાય છે, એ ભ્રાંતિમાં આવી જાય છે. ડિલ્યુઝન, ભ્રાંતિ, કે આ પ્રકાશ મારો પ્રકાશ છે. અને ત્યારથી મનુષ્યની યાત્રા ચાલુ થાય છે, વ્યક્તિગત યાત્રા ચાલુ થાય છે, દોડ ચાલુ થઈ જાય છે. પછી એ મારું પણને પોષવા માટે યાત્રા ચાલુ થાય છે. એ ભૂલી જાય છે કે એ જેમ ચંદ્ર ભૂલી જાય છે કે આ પ્રકાશ સૂર્યનું છે જે હું આપું છું, એ ભૂલી જાય છે.
પણ છે તો એ જ પ્રકાશ, અને એ પ્રકાશ જે છે એ અમર છે, એને મારી ન શકાય. એ ઈચ્છા કરે તો એ પાછું જ્યાંથી આવ્યો ત્યાં સમાવી શકે. એટલે સાધક માર્ગ ઉપર ચાલતા ચાલતા એક પોઈન્ટ એવો આવે છે કે એને ખ્યાલ આવે છે કે આ જગ્યાએ આ પ્રતિજ્ઞા મેં કરેલી એ મૂકી દે છે, હારી જાય છે, બાણની સૈયા ઉપર સૂઈ જાય છે અને પોતાની બધી શક્તિ એકાગ્ર કરી અને બિંદુમાં સમાવી. ઉત્તરાયણ એટલે બહારનું ઉત્તરાયણની વાત નથી આ કોઈ, કે ઉત્તરાયણ આવે 14મી જાન્યુઆરી આવે પછી હું દેહ છોડું, એની સાથે કોઈ મતલબ નથી. અંદરની બધી શક્તિ એકાગ્ર કરી અને જ્યાં અંદરનો શ્રી કૃષ્ણ બેઠો છે એની સામે જોઈ અને એ શક્તિ અંદરના બિંદુમાં સમાવી દે છે, ઉત્તરાયણ કરી અને એ જાય છે. આ સાત્વિક અહંકાર છે. ભી એટલે ટુ ઇવોક, ટુ ફ્રાઇટન. ભીષ એટલે કઠોરપણું. એ કઠોર છે, એનો પ્રતિજ્ઞા નહીં તોડે. આ સાત્વિક અહંકાર જે આપણી અંદર છે એને હર ક્ષણે સમજવું પડે અને એની સાથે લડાઈ ડાયરેક્ટલી નહીં કરાય. એની સાથે જો લડાઈ કરવા ગયા તો ગોટાળે ચડી જશું. અંદર જોવાનું કે ક્યાં ક્યાં હું સાચાપણાનું આગ્રહ રાખું છું. 5 માણસ વાત કરે છે અને મને થાય છે કે એની વાત ખોટી છે અને જરાક મારી સાચી વાત કરું તો ભીષ્મએ ડોક્યું કાઢી લીધું. પત્ની ગુસ્સો કરે છે, આપણી વસ્તુઓ ઠેકાણે નથી રાખી. હવે આપણે કદાચ ઓફિસથી થાકેલા આવ્યા પણ હોય ઘરે, આપણે અંદર ખ્યાલ પણ આવ્યો બહુ થાકેલો હતો, ઓફિસમાં આટલા બધા પ્રોબ્લેમ્સ હતા આજે, બધી શક્તિ હવે ક્યાંક, હવે એક વસ્તુ આમથી આમ મૂક્યું શું ફરક પડે છે, પણ જો કેવા ગયા તો ભીષ્મએ ડોક્યું કરી લીધું. કહેવાય નહીં, કારણ કે એ ભીષ્મને મારવા માટે એક જ વસ્તુ એને બાણની શૈયા ઉપર સુવડાવી શકે છે, એ છે સ્ત્રૈણ ભાવ. એને નક્કી કર્યું છે સામે જો સ્ત્રી આવે તો હું હથિયાર ફેંકી દઈશ. કૃષ્ણને ખબર છે, પણ એ યુધિષ્ઠિરને મોકલે છે 9મે દિવસે રાતે કે આ યુદ્ધ નહીં જીતી શકો તમે. જ્યાં સુધી ભીષ્મ છે આ યુદ્ધ નહીં જીતાય. તમે એને જઈને પૂછો કે કઈ રીતે તમને હું મારી શકું. એ સાત્વિક અહંકાર છે, એને ખ્યાલ છે, એને બધું ખ્યાલ છે, પણ ક્યાંક આ જરાક આડું થઈ ગયું, ભ્રાંતિ થઈ ગઈ, પ્રતિજ્ઞા પકડી લીધી. એટલે એ લોકો પૂછવા જાય છે અને એ કહે છે કે જો સામે સ્ત્રી આવશે હું મારા હથિયાર છોડી દઈશ. ભલે મહાભારતના યુદ્ધમાં તો 10મે દિવસે ભીષ્મ પડી જાય છે, આપણે આખી જિંદગી એને મારવા માટે ઓછું પડશે. જ્યારે જ્યારે એ ડોક્યું કરે, અંદરથી જ્યારે સચ્ચાઈનો આગ્રહ આવે ત્યારે સમજવું એ સાત્વિક અહંકાર ડોક્યું કાઢે છે. એ આગ્રહને તરત છોડી દેજો, સ્ત્રૈણ બની જાજો, સરેન્ડર થઈ જાજો, શરણાગતિ લઈ આવજો અને એને એક બાણ મારી દેજો અંદર. એ જે હું સાચું સમજું છું, જે સાચું જાણું છું, એનું આગ્રહ જો રાખવા ગયા તો એ પ્રતિજ્ઞા વધારે મજબૂત થઈ જશે. અને આ આપણી સૌથી ઊંડામાં ઊંડી નબળાઈ છે, જેને આપણે તો બહુ જ સારી વસ્તુ સમજીએ છીએ, કારણ કે આપણે કરીએ છીએ તો બીજા માટે જ કરીએ છીએ, સાચા માટે કરીએ છીએ, સત્ય માટે કરીએ છીએ. આ જો આપણે સમજી શકીએ તો એ અંદરનો ભીષ્મ છે. શિખંડીને આગળ લઈ આવીને જ એને મારી શકાય. તો આજથી જરા જોજો ક્યાં ક્યાં મારો આગ્રહ છે. ભલે આપણે સાચા હોય, ભલે આપણી વાત બરાબર હોય, પણ જ્યાં જ્યાં આગ્રહ હોય જરાક અંદર શરણાગતિ કરી, ભલે પત્ની બિલકુલ ખોટી પણ હોઈ શકે, જરાક શરણાગતિ ઉઠીને જરા વસ્તુ જ્યાં મૂકવાની છે મૂકી દેજો. એમ નહીં કહેતા કે હું નહીં મૂકું, હું ઓફિસમાં બહુ થાકેલો છું, તો ભીષ્મ મજબૂત થઈ જશે. અને જે દિવસે એકદમ થાકેલા હોય અને રાતે બહુ મોડું થઈ ગયું હોય તો જરાક ઉઠજો વહેલા,
અને પત્ની માટે ચા બનાવજો, જરાક મહેનત કરજો. બાકી અંદર તો એમ થશે કે સાચું તો ઈ જ છે કે હું બહુ થાકેલો છું એટલે એને ઉઠીને મારી ચા બનાવવી જોઈએ. બસ એ જ્યારે અંદરથી લાગે કે સાચું આ છે એનાથી ઉલટું કરી લેજો, તો અંદર ભીષ્મને બાણ લાગશે. અઘરું છે. ગીતાનું ફિલોસોફી કરવું બહુ સહેલું છે, જીવવું બહુ અઘરું છે. ક્યાં ક્યાં મને સત્યનો આગ્રહ છે, ક્યાં ક્યાં. અને આ દેશની વાત નથી કરતો, આપણા રોજના જીવનની અંદર ત્યાં ભીષ્મ પડેલો છે. એ સાત્વિક અહંકાર પડેલો છે. અને આપણે જ્યાં જ્યાં મોટી ફિલોસોફીઓ કરીએ છીએ ત્યાં એ પડેલો છે. નોન વેજ ન ખવાય, વેજીટેરિયન ખવાય, ભીષ્મ છે અંદર. જેવું કેવા ગયા અંદરથી બાણ મારી દેજો એને. અધ્યાત્મમાં તો આમ જ કરાય ને આમ ન કરાય, અંદરથી બાણ મારી દેજો એને. કેતા નહીં, જો કેવા ગયા તો ગયું. આ જીવી શકશો? કોશિશ તો કરી શકીએ. તો અહંકારના 3 રૂપ છે: રાજસિક અહંકાર, સાત્વિક અહંકાર, તામસિક અહંકાર. રાજસિક અહંકાર દ્રોણાચાર્ય છે. આ જેટલી અંદરની નબળાઈઓ છે ને, મુખ્ય નબળાઈઓ, એને એમને નહીં મરાય, એની સાથે ડાયરેક્ટલી યુદ્ધ કરીને નહીં મરાય. દ્રોણાચાર્યને પણ એમને નહીં મરાય, જે અંદરનો દ્રોણાચાર્ય છે. જે ભક્તિ યોગ કરે છે એને આ ખ્યાલ છે કે એ જે અંદરનો દ્રોણાચાર્ય છે એને એમને નહીં મરાય. એટલે ભક્તિ યોગમાં ભક્ત અને ભગવાનની વચ્ચે વિયોગ ઉત્પન્ન થાય છે, ભયંકર વિયોગ. હવે એ ભક્ત રહી નથી શકતો ભગવાનની અનુભૂતિ કર્યા વગર. એ જે વિયોગ છે એ અંદરનો દ્રોણાચાર્યને મારી નાખે છે. આપણે સેજ વિયોગ જીવનમાં આવ્યું ત્યાં તો ફરીથી ઊંઘી જાય છે. સેજ કોઈકનું મૃત્યુ થયું, જરા 2 ક્ષણ વિયોગ થયો, ફરીથી એ વિયોગની આપણે ઉપયોગિતા, એનો ઉપયોગ કરતા નથી. વિયોગનો ઉત્પન્ન, એનો ઉપયોગ કરવો છે. એટલે તો આ ચેપ્ટરનું નામ છે અર્જુન વિષાદ યોગ. વિષાદને યોગમાં ફેરવી નાખવાનું. દ્રોણાચાર્યનો દીકરો છે અશ્વત્થામા. આ શ્લોકમાં એનું નામ આવે છે અશ્વત્થામા. અને પુત્ર મોહ ખૂબ જ હતું દ્રોણાચાર્યને. તો કઈ રીતે આમને મારવું? એક જ રીત છે, વિયોગ. અંદરની જેટલી ટેવો છે એ વિયોગ વખતે જ મરશે. દ્રોણાચાર્ય એટલે એ ટેવ જે અંદર એનું બરાબર ઘણીભૂત થઈ ગયું છે, એવું અંદરનું ટેવ. જુદી રીતે જોઈએ, જે સંસ્કાર આપણે લઈને આવીએ છીએ એ ભીષ્મ. જે સંસ્કારમાંથી ટેવો બને છે, વ્યક્તિત્વ બને છે, એટીટ્યુડ્સ બને છે, વલણો બને છે, એ દ્રોણાચાર્ય. એટલે મૂળ છે એ ભીષ્મ છે, થડ છે દ્રોણાચાર્ય છે. અને થડ પણ એમને નહીં મરે, એને વિયોગ. એટલે મારી અંદર છે દારૂ પીવાનો એક ટેવ છે, સિગરેટ પીવાની એક ટેવ છે, ડ્રગ્સ લેવાની એક ટેવ છે, પણ એ એમને નહીં. કદાચ મારું કોઈક નજીકનું મરી જશે, એ વિયોગની અંદર હું કદાચ છોડી દઈશ. અરે આ મરી ગયો, ચલ ને મારા બધા ડ્રગ્સ લઈને ગંગામાં પધરાવી દો. વિયોગ. એ વિયોગ અંદર ઉત્પન્ન થવું જોઈએ. એટલે ભક્ત અને ભગવાનની વચ્ચે એ વિયોગ ઉત્પન્ન થાય છે. એટલે દ્રોણાચાર્યને કહેવામાં આવે છે કે તારો જે દીકરો છે એ મરી ગયો છે, અશ્વત્થામા મરી ગયો છે. એ શસ્ત્ર મૂકી દે છે, ધ્યાનમાં બેસી જાય છે કે હવે જો દીકરો ન રહ્યો તો હું શેની માટે આ બધું કરું છું. આ જે એક એક સંસ્કાર બનાવું છું, એક એક જે ટેવને હું ટ્રેનિંગ આપ્યા જ કરું છું, દોડ્યા જ કરું છું આખી જિંદગી, એ દોડ જેવું એને મૂકી દીધું, એનું માથું કાપવામાં આવ્યું. એ અંદરનું વિયોગ ઉત્પન્ન કરવું પડે.
જરાક સરખી રીતે આને સમજીએ દ્રોણાચાર્યને. એક વસ્તુ હું કરું છું, કર્મ ઇન્દ્રિયમાંથી, હાથ પગમાંથી, વાણીમાંથી, કે એક વિચાર આવે છે મનની અંદર, તો એ પણ કર્મ થઈ ગયું. કરી લીધું એ પણ કર્મ થઈ ગયું. પણ જે થઈ જાય છે એ વિચાર હોય કે ભાવ હોય, દેખીતું કર્મ હોય, વિચાર તરીકે અદેખીતું કર્મ હોય, એ થઈ ગયા પછી એના જે છાપ છે, એનું જે ઘીસી છે, એની જે ઘરેડ છે, એ ચિત્તની ભૂમિ ઉપર રહી જાય છે. જે મેં કૂવામાંથી હું પાણી ખેંચું છું, પણ એ જે દોરી છે, એ જે રસ્સી છે, એની ઘીસી, એ જે પથ્થર છે એની ઉપર એ ઘીસી આવી જાય છે. એવી જ રીતે સવારથી સાંજ હું એક એક વિચાર કરતો જાઉં છું, અને 1 સેકન્ડના હું 120 વિચાર કરું છું. એ એક એક વિચાર હું કરતો જાઉં છું, પણ એક વિચાર અહીંથી થઈ ગયું, પણ એની જે ઘરેડ છે, એની ઘીસી છે, એ ચિત્તની ભૂમિ ઉપર રહી જાય છે. એ જે એનું ઇમ્પ્રેશન રહી જાય છે એને સંસ્કાર કહેવામાં આવે છે. હવે એ જે સંસ્કાર છે, જે ઇમ્પ્રેશન રહી જાય છે, એની અંદર એક જાતનું વલણ છે, ઝુકાવ છે, એક વલણ છે, અંદરથી એક જાતની ટેન્ડન્સી છે કે મારે ફરીથી રિપીટ થવું છે. જેમ એક મનુષ્ય છે, હા, એક વસ્તુ મેં સારી ખાઈ લીધું તો અંદર ઈચ્છા થાય છે કે ફરીથી ખાવું છે. એ જે અંદર જે ઘરેડ પડી ગયું એને ફરીથી રિપીટ થવું છે, એ ફરીથી એને રિપીટ થવું છે. આ જે અંદરથી ફરીથી રિપીટ થવું છે, એ જે બધાય ઘરેડની અંદર કોમન છે, બધી ઘીસીઓની અંદર કોમન છે, એ દ્રોણાચાર્ય છે. આ જો પકડાય આ વાત, આ જો પકડી શકીએ, એ એવું અંદરનું એક વલણ છે. એ કોઈ પણ સંસ્કાર હોય, એ સારો સંસ્કાર હોય, એ ખરાબ સંસ્કાર હોય, જે કોઈ ચિત્તની ભૂમિ ઉપર એ પડી ગયું અને એને ફરીથી રિપીટ થવું છે, એ જે બધાય સંસ્કારમાં જે કોમન ફેક્ટર છે, એ કોમન ફેક્ટર દ્રોણાચાર્ય છે. આઈ ડોન્ટ નો હું સમજાવી શકું છું કે નહીં. એક જાતની અંદરનું વલણ કે મારે ફરીથી બનવું છે, મારે મરવું નથી, મારે ફરીથી વ્યક્ત થવું છે. મનુષ્ય જે બંધાય છે, મનુષ્ય જે જેલની અંદર બંધાય છે, એ બે રીતે, એ કર્મના જેલની અંદર બંધાય છે, એ સંસ્કારના જેલની અંદર બંધાય છે. હવે એ જે ઘરેડ છે, એ જે ઘીસી છે, એ જે છાપ છે, એની અંદર એક ઝુકાવ છે, એક ફરીથી બનવાની જે વૃત્તિ છે, એ દ્રોણાચાર્ય છે. એ જેવો એ દ્રોણાચાર્ય વ્યક્ત થાય છે, એ ફરીથી બને છે. એ જે અંદર ઝુકાવ છે ફરીથી બનવાનું, એ મજબૂત થઈ જાય છે, એ રીઇન્ફોર્સ થઈ જાય છે. એટલે પહેલી વાર હું ગુસ્સો કરું તો એક ગુસ્સાનો છાપ રહી જાય છે અંદર, પણ એ છાપની અંદર ફરી ગુસ્સો કરવાની ઈચ્છા પડેલી છે. એ છાપની અંદર એ જે ફરીથી ગુસ્સો કરે છે, તો એ જે ઈચ્છા છે ફરીથી ગુસ્સો કરવાની, એ વધારે ને વધારે મજબૂત બનતું જાય છે. એ છાપ વધારે ને વધારે મજબૂત બનતું જાય છે, અને એ 10,000 વખત થઈ જાય એટલે એ મહારથી બની જાય છે. આ ચિત્તની ભૂમિ ઉપર આવા અનેક છાપ છે, અનેક સંસ્કાર પડેલા છે, અને એની અંદર એ સંસ્કાર જે મનુષ્યને નથી મરવું, એક એક સંસ્કાર જીવિત છે. એની અંદર ન મરવાની કલ્પના છે, ન મરવાની ઈચ્છા છે, એને ફરીથી વ્યક્ત થવું છે, જે મનુષ્યની અંદર વારી ઘડીએ વ્યક્ત થવાની ઈચ્છા છે. એટલે તો પુનર્જન્મ છે, એ સંસ્કારોના કારણે, કારણ કે આ પડેલું છે, એ દ્રોણાચાર્ય ફરીથી વ્યક્ત થવું છે, એ અંદર પડેલું છે. ભલે ઓરિજિનલ સંસ્કાર એ પ્રતિજ્ઞા છે, આ
જે બીજું બધું જે ભેગું થાય છે એ દ્રોણાચાર્ય છે. હવે આ જે અંદરનું એક વલણ છે કે મારે ફરીથી બનવું છે, એ મનુષ્યને જન્મ અને મરણના જેલની અંદર કાયમ માટે એ બાંધી નાખે છે. હું જે કહું સમજી શકાય છે, પકડી શકાય છે? આઈ ડોન્ટ નો, નથી સરખી રીતે હું એને વ્યક્ત કરી શકતો. સંસ્કાર બાંધે છે, કર્મ બાંધે છે. હવે એ જે છાપ છે એ રિપીટ થયું, એમાંથી એક વિચાર નીકળી ગયો, એક કર્મ નીકળી ગયું, એ આકાશમાં નીકળી ગયું. એ કર્મ, એ વિચાર આકાશમાં નીકળી ગયું. એ મરતું નથી એ વિચાર. એક અંદર એ વલણ મજબૂત થાય છે. બીજું, એ જે આકાશમાં એ વિચાર નીકળી ગયો, હું એક વિચાર કરું છું કે આ બેન મને ગમતા નથી, એટલે દ્વેષનો એક અહીંથી પોલ્યુશન નીકળી ગયું આકાશની અંદર. એટલે અંદર જે દ્વેષની ઘીસી હતી એ તો મજબૂત થઈ ગઈ, પણ બહાર જે ગયું, એવરીથિંગ ઇન ધ યુનિવર્સ ફોલોઝ અ સર્ક્યુલર પાથ. સૃષ્ટિની અંદર ક્યાંય પણ સ્ટ્રેટ લાઈન નથી, બધી કર્વ છે. ભલે આપણે જ્યોમેટ્રીની અંદર સ્ટ્રેટ લાઈન દોરીએ છીએ, પણ સૃષ્ટિની અંદર જે અહીંથી જાય છે એ ફરી ફરીને પાછું આવે છે. એટલે અહીંથી મેં એ કીધું કે આ મને નથી ગમતા, પણ એ નીકળી ગયું. એ 10 વર્ષ 15 વર્ષ જે એનો માર્ગ હશે એ પૂરું કરીને ફરીથી મને મળવા આવવાનું છે. અરે મને કેન્સર થઈ ગયું, મેં તો કોઈનું ખરાબ નતું વિચાર્યું, મને કેમ ભગવાને કેન્સર આપ્યું? તો આ રીતે મનુષ્ય બે રીતે બંધાય છે. એક અંદરનું દ્રોણાચાર્ય અને એમાંથી ઉત્પન્ન થતા કર્મ. એ બેઉ એને કાપવા પડે. એ દ્રોણાચાર્યને મારવો પડે અંદર. એમને આ બધાય જે પાંડવ અને કૌરવો જ્યારે નાના હતા ત્યારથી એમને આ બધાય જે પ્રલોભન હતા, જે બધી શક્તિઓ છે અંદરની, એમને ઘડતર દ્રોણાચાર્યએ કર્યું છે. રિપીટિશન, રેપિટિશન, રેપિટિશન. એટલે એ જે અંદરના સંસ્કાર જે છે એને મારવા માટે એક જ ઉપાય છે. એ જે ઘણીભૂત બને છે, એને જે શક્તિ મળે છે એ રેપિટિશન માંથી મળે છે. તો આપણે એવું કંઈક કરીએ, રેપિટિશન કરીએ કે ધીમે ધીમે એ જે ઘીસી છે એ આખું ભરાઈ જાય. એટલે તો 3 સ્ટેપ રિપીટ. એને એ જ સાધના બીજું કઈ નથી, અભ્યાસ બીજું કઈ નથી. કરવાનું છે, ઓછું કરવાનું છે, પણ રિપીટ કર્યા કરવાનું છે. એને રોજ કરવાનું છે, અને રોજ એ ભાવથી કરવાનું છે કે અંદર જે સંસ્કાર છે એને ન્યુટ્રલાઇઝ કરવા માટે આ રેપિટિશનનો સંસ્કાર હું કરું છું. એ ભાવ નહીં હોય તો એ નવું ઘેરડી બની જશે, નવી ઘીસી બની જશે. એટલે રેપિટિશન કિલ્સ રેપિટિશન. એટલે તો જપ જે છે એ જ નાદ, ઓમ 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 એ રિપીટ થયા કરે. અને અંદર જે આ સંસ્કાર હોય એ ધીમે ધીમે એ જે ચિત્તની ભૂમિની ઉપર જે ઘીસીઓ પડી ગયા છે એ ઓમકારના નાદથી, મંત્ર જપના નાદથી એ પુરાઈ જાય. આ દિવ્ય અસ્ત્ર કહેવાય, મંત્ર જપ. રિપીટિશન, એક ને એક મંત્ર રિપીટ. તો મૂળ છે એ ભીષ્મ ભવાન દ્રોણાચાર્ય ભીષ્મશ્ચ. અહંકારનો રાજસિક રૂપ, જે કરવા જ દોડે છે, બનાવવા જ દોડે, જે બનવા જ માંગે છે, એ દ્રોણાચાર્ય છે. દ્રોણાચાર્યના લગ્ન જે થયા છે એ કૃપાચાર્યની બેન કૃપી સાથે થયા છે. કૃપી એટલે આત્મદયા. સવારે વાત થઈ કે વિકાસ બે રીતે થાય છે. વિકાસને જે પાણી જોઈએ છે એ ચિત્તની શક્તિનું પાણી જોઈએ છે. વિકાસ અંદરનું જે હુંપણું છે એને પોષવા માટે કાં તો બહારથી લોકો મારા વાહ વાહ કરે તો હુંપણું પોસાય,
કાં તો બહારના લોકોની વાહ વાહ કરીને હું મારી જ ચિત્તની શક્તિને અંદર વાળું અને વાહ વાહ કરું. પણ કોઈ પણ જાતનો વિકાસ, એ બહારની દુનિયાનો વિકાસ હોય કે અંદરની દુનિયાનો વિકાસ હોય, એને જે પાણીથી પોસાય છે એ ચિત્તના શક્તિના પાણીથી પોસાય છે. હવે જ્યારે બહારની દુનિયા આપણે અંદર સાવ ખાલી થઈ જાય છે, કોઈનું પ્રેમ આપણને મળતું નથી, અને આપણને એ પણ ખ્યાલ નથી કે કોઈના પ્રેમની જરૂર જ નથી, આપણી જ ચિત્તની શક્તિ અંદર વાળવાની છે, પણ એ આપણને ખ્યાલ નથી. એ કરવા માટે આપણે કોઈ મહેનત કરવી નથી, અભ્યાસ કરવો નથી. કોણ કરશે આ બધું? આ ભાઈ તો બકબક તો કરી ગયા, કોણ કરવાનું છે આ બધું? કોણ જીવનમાં ઉતારવાનું છે? તો જ્યારે અંદરની એવી એક અતિ દરિદ્ર સ્થિતિ આવી જાય છે, એને આત્મદયા. તમે કેમ મારી ખબર નથી પૂછતા? હું તો બહુ માંદો છું, કેમ ખબર નથી પૂછતા? મારા બિઝનેસમાં આટલું મોટું લોસ થયું, કેમ તમે ખબર પૂછવા ન આવ્યા? એ જે અંદરનું તત્વ જે છે, જે બીજાનું અટેન્શન માંગી લે છે, બીજાનું ધ્યાન માંગી લે છે, એ કૃપી છે, આત્મદયા છે. એને મારવું પડે. એક બરાબર અંદર પડેલું છે, અને બીજાનું અટેન્શન લેવા માટે આપણે ગમે તે કરશું, છાપામાં એડવર્ટાઇઝમેન્ટ આપશું, એવું એક મંડળ બનાવશું જેના આપણે પ્રેસિડેન્ટ છીએ, કે ભલે બીજા કોઈ આપણની ઉપર જોઈ લે, પણ આ મંડળના જેટલા લોકો એક વર્ષ માટે મને પ્રેસિડેન્ટ બનાવ્યો છે, મારી સામે તો જોશે. છે ને, રોટરી ક્લબ રોટેટ થાય. આજે એક વખત એક પ્રેસિડેન્ટ બને એટલે બધા એની તરફ ધ્યાન આપે, પછી આવતા વર્ષે બીજો પ્રેસિડેન્ટ બને એટલે એની તરફ ધ્યાન આપે, રોટેશન થયા કરે. એટલે આપણે આપણો ખોરાક મળી ગયો. આત્મદયા આ બહુ દયાજનક સ્થિતિ છે અંદર, અતિ દરિદ્ર સ્થિતિ. આત્મદયા કૃપાચાર્યની બેન, એની સાથે જે આ અંદરનું જે આ સંસ્કારોની જે દુનિયા છે, સંસ્કારોનું જે વલણ છે, એનું લગ્ન એની સાથે થયું છે. એટલે જ્યારે એવું લાગે કે આ બધા સંસ્કારની અંદર જો વિયોગથી તૂટવાના છે, તો એ વિયોગને આપણે આત્મદયામાં ફેરવી નાખશું. કે મારો તો આ નજીકનો નજીક એનું મૃત્યુ થઈ ગયું, હવે એ વિયોગનો ઉપયોગ કરવાના બદલે આપણે એને આત્મદયામાં, આ મરી ગયું, હવે હું રડું છું, મારી તરફ બધાય ધ્યાન આપો, જરાક શોક સભામાં આવજો બેસવા માટે. અને જે અધ્યાત્મના માર્ગે ચાલે છે એની માટે લગ્ન હોય કે મરણ હોય, સેજ પણ ફરક નથી. એ અંદરની જો સમ્યક અવસ્થા આવી જાય તો રિયલ વિયોગનો આપણે ઉપયોગ કરી શકશું. આપણને ગમે વરરાજા બનવાનું, એ પણ આત્મદયાની સ્થિતિ છે. એક દિવસ માટે બધાય મારી ઉપર ધ્યાન આપો, જરા ઘોડે ચડાવો મને, ઘોડે ચડાવો, ધ્યાન બધાયનું મળે. તો એ જે અંદરનું તત્વ છે, જે બીજાનું ધ્યાન માંગે છે, એને દ્રોણાચાર્ય સાથે લગ્ન કર્યું છે. હવે આની અંદર એક ઓર્ડર છે, અંદરની દુનિયાની અંદર, સોરી, એક ઓર્ડર છે. શ્લોક આજે પૂરો નહીં થાય. આપણા બધાની અંદર એવું એક વલણ છે કે જે ચાલુ થાય એ પૂરું થવું જોઈએ. હકીકતે પ્રકૃતિમાં કંઈ પૂરું નથી થતું, ચાલ્યા જ કરે છે. એટલે આપણને એમ લાગે, આપણે બધાની અંદર એવી એક અંદરની એક ભાવના છે ઊંડી, કે ભલે જીવનના 10 વર્ષ બાકી હોય કે 15 વર્ષ બાકી હોય, કે મારી જેટલી ઈચ્છાઓ છે હું બધી પૂરી કરીશ. એમ આપણા બધાની અંદર આ પડેલું છે ક્યાંક, મારી જેટલી, એટલે તો દ્રોણાચાર્ય મજબૂત છે, કે જેટલી ઈચ્છાઓ છે પણ નથી થતું. કોઈના જીવનમાં એના બધી ઈચ્છા પૂરી નથી થતી, ઈચ્છા બરાબર પૂરી જ નથી થતી. એ જો સમજી શકીએ તો વિયોગ ઉત્પન્ન થાય, આ જીવન પ્રત્યેનો વિયોગ ઉત્પન્ન થાય.
તો એવું નહીં માનતા કે જે ચાલુ થયું છે એ પૂરું થવું જ જોઈએ. આપણી પાસે જેટલો સમય છે સાથે રહ્યા, જેટલું કરી શક્યા એનો વાંધો નહીં. આગળ ફરીથી મળશું તો પૂરું કરશું. હવે એક ઓર્ડર છે. હરેક જે અંદરની જે સંસ્કારો વ્યક્ત થાય છે, જે ટેવો વ્યક્ત થાય છે, જે કૌરવ સેના વ્યક્ત થાય છે, જે પ્રલોભન આપણી શક્તિને ખેંચી જાય છે, એ બધાની અંદર એક કોમન ફેક્ટર જે છે એ આગ્રહનો છે. એક આગ્રહ છે કે આજે જો 6 વાગ્યા મને દારૂ ન મળ્યું તો બધું ગડબડ થઈ જશે. આજે બધું ગડબડ થઈ જશે. આગ્રહ. અને આપણે કદાચ દારૂડિયાને જોયા હોય કે નહીં, ડ્રગ્સ વાળાને જોયા હોય કે નહીં, પણ એ જે આગ્રહથી તરફડે છે, અંદરનો આગ્રહ. એટલે દ્રોણાચાર્યને એમને ન મારી શકાય. પહેલા એની પાસેથી આગ્રહ લઈ લેવું જોઈએ, અને આગ્રહ ભીષ્મ છે. એટલે યુદ્ધની અંદર પહેલા ભીષ્મ ભલે મરતા નથી, એને બાણની શૈયા ઉપર સુવડાવી દેવું પડે. પહેલા દ્રોણાચાર્ય સાથે કામ ન કરાય. પહેલા જે છે ભીષ્મને આગ્રહને બાણની શૈયા ઉપર સુવડાવી દેવું પડે. રોજ રાતે સૂતી વખતે આજે મેં કઈ કઈ વસ્તુની આગ્રહ રાખેલું, જરા સંજય બની જાજો રાતે સૂતી વખતે, કે આજ આ 12 કલાક સવારે ઉઠ્યો, સૂર્યોદયથી સૂર્યાસ્ત, કઈ કઈ વસ્તુની મેં આગ્રહ રાખેલું. ક્યાંક ટાઈમમાં જવાની આગ્રહ રાખી હતી કે કોઈક મળવા આવે એ એક્ઝેક્ટ ટાઈમમાં હોવો જોઈએ. આ પ્રકૃતિ ક્યાંય સમય નથી જોતું. એનો મતલબ એ નહીં કે તમે મોડા આવજો, હા, પણ એનો આગ્રહ. આવા જ કપડાં પહેરીને આવવો જોઈએ, એનો આગ્રહ. પત્નીએ સારી જ રસોઈ બનાવવી જોઈએ, એનો આગ્રહ. છોકરાઓ બરાબર ટાઈમસર હોમવર્ક કરવું જોઈએ, એનો આગ્રહ. ક્યાં ક્યાં આગ્રહ છે. ભીષ્મ ઈ ને ઈ જ છે. દ્રોણાચાર્ય ડુપ્લિકેટ બને છે. મારા ગુરુ કહેતા હતા કે 7મે મહિને જૂનું જે સૂક્ષ્મ શરીર છે એ બધી સ્મૃતિ લઈ, બધા સંસ્કાર લઈને નવી સૂક્ષ્મ શરીરને બરાબર આઈડેન્ટિકલ કોપી બાળક, એટલે આપણે જ્યારે બાળકના માના પેટમાં ગર્ભમાં એ મૂકી દઈએ છે, એટલે આપણે એને ગર્ભ શ્રીમંત સંસ્કાર કહીએ છીએ. બસ એ જ છે. દ્રોણાચાર્યનો જન્મ થઈ ગયો. હજી બાળક જન્મ્યો નથી, દ્રોણાચાર્ય અંદર જન્મી ગયા. ગર્ભ શ્રીમંત સંસ્કાર કરી લીધો. તો એને મારવા માટે પહેલા આપણું જીવન આગ્રહ રહિત, પ્રતિજ્ઞા જે છે એ આગ્રહ ઉપર પડેલું છે, એ આગ્રહ લઈ લે. ભીષ્મ પડી જાય પછી તો એ બહુ સાત્વિક અહંકાર છે. એટલો સાત્વિક છે કે લગભગ એ પ્રકાશ એ જ પ્રકાશ છે. પછી બહુ કરવું નથી પડતું, પણ આટલું જો આપણે કરી શકીએ આપણા જીવનમાં. ભીષ્મની વાત આપણે આગળ પણ કરશું, કારણ કે આગળના શ્લોકમાં પણ એમનું નામ આવશે. એટલે એ અહીંયા મૂકીને આપણે આગળ નીકળી જાય. બાકી આ એક એક પાત્ર ઉપર બોલતા બોલતા તો શિબિર પૂરી થઈ જશે. કર્ણ, ભવાન, દ્રોણાચાર્ય, ભીષ્મશ્ચ, કર્ણશ્ચ. કર્ણ પેસિવ અહંકાર, તમસથી ભરેલો અહંકાર. જેમ દ્રોણાચાર્યનો જે બીજ રોપાયું એ કામની અગ્નિમાંથી રોપાયું, એ ગઈકાલે આપણે જોઈ ગયા. હા, કે ભરદ્વાજ મુનિને ઇન્દ્રના દરબારમાં અપ્સરા જોઈ અને એને અંદર કામ વાસના જાગી અને એમનું વીર્ય છે એ કુંડમાં પડી ગયું. એમાંથી દ્રોણાચાર્ય, એટલે બીજ મુક્તિ વખતે એ કામ વાસના હતી. આ બહુ અગત્યનું છે, વાસના. કારણ કે એ જે રિપીટ થાય છે એની અંદર એ વાસના મુખ્ય છે. પણ એની અંદર આપણે ફરીથી કાલે પરમ દિવસે જશું, બાકી આગળ નહીં જઈ શકીએ. એવી જ રીતે કર્ણનો જે જન્મ છે એ છે સૂર્યપુત્ર. એનો પુત્ર છે જે બધી વસ્તુઓને શક્તિ આપે છે. આપણે ખાવાનું ખાઈએ છીએ તો એ સૂર્યને ખાઈએ છે. એ સૂર્યના કિરણો પડે છે પૃથ્વી ઉપર, વનસ્પતિ ઉગે છે, એ વનસ્પતિ આપણે ખાઈએ છીએ. એ સૂર્યપુત્ર છે.
એ સૂર્યના કિરણો આભા મંડળ ઉપર પડે છે, કંઈક પ્રાણની લેતી દેતી થાય છે, કંઈક ટ્રાન્સફોર્મેશન ઓફ પ્રાણ થાય છે, ઓક્સિજન મળે છે, આપણે એમાંથી શ્વાસ લઈએ છીએ. એ સૂર્યના કિરણો પડે છે, એના રિફ્લેક્શન માંથી આંખ ચાલે છે, કાન ચાલે છે. આ જે બધું આપણું તંત્ર ચાલે છે એ સૂર્યમાંથી ચાલે છે. એ સૂર્યનો પુત્ર કર્ણ છે. પણ ગર્ભધાન કરતી વખતે કુંતીમાં અબોધ હતું, બાળપણ હતું, અભાનતા હતી. એટલે એ અભાનતામાંથી નીકળેલો, બાળપણમાંથી નીકળેલો, એની પાસે જે શક્તિ હતી એને ઇમેચ્યોરિટીમાં એનો ઉપયોગ કર્યો, અભાનતામાં એનો ઉપયોગ કર્યો, બાળપણમાં એનો ઉપયોગ કર્યો. એટલે એ સંસ્કાર આગળ આવી ગયો. સૂર્યમાંથી બે શક્તિ નીકળે છે. શક્તિ એક જ છે, એના બે રૂપ છે. એક ઘણીભૂત છે. જ્યારે સૂર્ય શક્તિ ઘણીભૂત થાય છે ત્યારે એ ઇન્દ્રનું અસ્ત્ર બને છે, લાઇટનિંગ. એ જ સૂર્ય શક્તિ છે, પણ એ ઘણીભૂત થઈ ગયું, 20,000 વોલ્ટ્સ. તો ઇન્દ્રનો જે દીકરો છે એ અર્જુન છે. અને એ જ સૂર્ય શક્તિ જ્યારે વેડફાઈ જાય છે દેહ ધ્યાસની અંદર, અંગરાજ દેહ ધ્યાસની અંદર, દેહના સુખને પૂરું કરવા માટે, ઇન્દ્રિયોના સુખને પૂરું કરવા માટે, ભોગ વિલાસમાં જ્યારે એ શક્તિ વેડફાઈ જાય છે ત્યારે એ ઘણીભૂતતા રહેતી નથી, એ ફ્રેગમેન્ટેશન થઈ જાય છે, એનું વિસ્તૃતીકરણ થઈ જાય છે, એ ભાગલા પડી જાય છે. એ શક્તિ ઘણીભૂત નથી રહેતી. એ જે સૂર્ય આપણા શરીરમાં જે કામ કરે છે એ આ સોલર પ્લેક્સસ એનો એરિયા છે. સોલર પ્લેક્સસ આને કહેવાય છે. એ શક્તિ ક્યાંથી આપણા શરીરમાં કામ કરે છે? આ જગ્યાથી કામ કરે છે. એ સોલર પ્લેક્સસ ની અંદર બે ચક્ર છે. એક છે મણિપુર ચક્ર, એક છે કુંડલી ચક્ર. જ્યારે હું ઉત્તેજનાથી જીવું છું, જ્યારે હું ભોગ વિલાસમાં જીવું છું, મારી શક્તિ ઉત્તેજના દ્વારા 5 ઇન્દ્રિયોમાંથી બહાર જાય છે, એ સૂર્ય શક્તિનું પ્રસ્તુતિકરણ થઈ જાય છે, ભાગલા પડી જાય છે. એ ઘણીભૂત નથી રહેતી, એ કર્ણનો માર્ગ છે. એ અહંકારનું તામસિક રૂપ છે. ભોગ વિલાસ, દેહ અધ્યાસ, એ કર્ણ છે તો સૂર્યપુત્ર, પણ શક્તિ વેડફાઈ ગઈ. એ મણિપુર ચક્ર છે. મણિપુર ચક્રની અંદર ખૂબ શક્તિ છે, પણ એ શક્તિ જે છે એ બધું પશુ જગતમાંથી આવેલી શક્તિ છે. આ જે શરીર છે એ એવોલ્યુશન માંથી નીકળ્યું છે, અને એવોલ્યુશન એટલે પ્રગતિકરણ. એ પ્રગતિકરણ હજારો વર્ષ જે એક યોની વનસ્પતિમાંથી પશુઓ અને મનુષ્ય, ચેતના પ્રગતિકરણમાંથી નથી આવ્યું. અંદરનું જે ચૈતન્ય તત્વ છે એ પ્રગતિકરણમાંથી નથી, એવોલ્યુશનમાંથી નથી આવ્યું. એ તો એવું ને એવું જ છે, એ બદલતું નથી. પણ જે શરીરના સેલ્સ જે છે એ એવોલ્યુશનમાંથી આવેલા છે, એ પ્રગતિકરણમાંથી આવેલા છે. એ જે આખી હિસ્ટ્રી છે એ અહીંયા છે. અને પશુઓની અંદર જે મુખ્ય સંસ્કાર છે કે મારી શક્તિ બહાર જવી જોઈએ. એક મનુષ્યની અંદર એ શક્યતા છે કે શક્તિ અંદર તરફ વાળું. પશુ તો હંમેશા બહાર જ શોધે છે કે મારું ખાવાનું ક્યાં છે, મારી સ્ત્રી ક્યાં છે, મારો પુરુષ ક્યાં છે, મને ક્યાં રહેવાની જગ્યા મળે છે. પશુનું હંમેશા ધ્યાન બહારની તરફ જાય છે. એ મણિપુર ચક્ર છે. મણિપુર ચક્રની અંદર જે ધ્યાન, જે સૂર્યની શક્તિ છે એને બહારની તરફ 5 ઇન્દ્રિયો દ્વારા બહારની તરફ ફેંકવું, એ મણિપુર ચક્ર છે, એ કર્ણ છે. અને જ્યારે અર્જુન એટલે એ જ શક્તિ જ્યારે અંદર તરફ વાળીએ છે 5 ઇન્દ્રિયોમાંથી, સંવેદનાનો માર્ગ પકડી લે છે, ઉત્તેજનાનો નહીં. હવે સંવેદના, એમને મને ગાળ આપ્યું
જો ગાળમાંથી હું ઉત્તેજિત થઈશ તો શક્તિ બહાર જશે, પણ એ ગાળની હું સંવેદના લેવું છે, એના તરંગની સંવેદના લેવું છે. એ જે નાદમાંથી બોલ્યો એ નાદની અંદર હું ડૂબતો જાઉં છું, એના પ્રાણની અંદર હું પહોંચી જાઉં છું. એ જે સંવેદના હું લઉં છું મને વધારે શક્તિશાળી બનાવે છે. એ સૂર્યની શક્તિને ઘણીભૂત બનાવે છે, ઇન્દ્ર બનાવી દે છે. એ ઇન્દ્રનો પુત્ર અર્જુન છે. આ બે આમને સામને છે મહાભારતની યુદ્ધની અંદરના યુદ્ધમાં. શક્તિ બહાર ગઈ તો કર્ણ, શક્તિ અંદર ગઈ તો અર્જુન. હા, મણિપુર ચક્ર, કુંડલી ચક્ર, સંવેદના, ઉત્તેજના. આ ક્ષણે હું સંવેદનામાં છું કે ઉત્તેજનામાં છું? જરાક પ્રશ્ન પૂછીએ. વિચારમાં જો હું ખોવાઈ ગયો હું તો ઉત્તેજનામાં છું, પણ અહીંયા બરાબર હું શરીરના સંવેદના લઈ રહ્યો. આ જે બોલાય છે એને જો સમજવા જાય તો ઉત્તેજનામાં છું. આ સારું બોલે છે કે નહીં તો હું ઉત્તેજનામાં છું, પણ નાદની અંદર હું ડૂબતો જાઉં છું તો સંવેદનામાં છું. હું ક્યાં છું આ ક્ષણે? કર્ણ છું કે અર્જુન છું? હું ક્યાં છું? મણિપુરમાં છું કે કુંડલીમાં છું? બેવ સૂર્ય શક્તિ છે. તો કર્ણ છે એ સૂર્યનો પુત્ર છે, પણ વેડફાઈ ગયો બાલપણમાં, બાલિષ્ટામાં. કુંતીએ એને જન્મ આપી દીધું. શક્તિનો દુરુપયોગ થઈ ગયો. કર્ણ એટલે કાન, ઇન્ફોર્મેશનલ નોલેજ, સાંભળેલું જ્ઞાન. સાંભળેલું જ્ઞાન, અને સાંભળેલું જ્ઞાન એવું હોય છે જે આપણે પચાવતા નથી. જલ્દી આપણે કોઈકને આપવા માટે તૈયાર છે. હજી ક્યાંક વાંચ્યું, હજી આપણે પચાવ્યું નથી, કોઈકને આપવા માટે આપણે તૈયાર છે. એટલે કર્ણ જે છે એ મોટો દાનવીર છે, જે સાંભળેલું છે એ આપવા માટે તૈયાર છે. જ્ઞાનને પચવા દેવું પડે, અને એનું લક્ષણ છે કે સાંભળેલું જ્ઞાન યુદ્ધમાં ઉપયોગમાં નથી આવતું. યુદ્ધના બરાબર ક્ષણે જ્યારે એને અર્જુનને મારવાનો હતો, સાંભળેલું જ્ઞાન હતું, એને અહીંયા મૂકેલું લેફ્ટ બ્રેનનું જ્ઞાન હતું, એ જ્ઞાન એને ઉપયોગમાં ન આવ્યું. ભૂલી ગયો ગુરુએ શું કીધેલું, પચ્યું નતું જ્ઞાન. કર્ણ એટલે કરણ. અંદરના ઘણા બધા કરણ છે, બહારના કરણ છે, અંદરના કરણ છે. અને આ કરણ જ્યારે બહાર સાંભળવા જાય છે ત્યારે એ કર્ણ બને છે, જ્યારે અંદર સંવેદના લેવા જાય છે ત્યારે એ અર્જુન બને છે. હવે બે પાત્ર બહુ સમજવા જેવા પાત્ર છે મહાભારતની અંદર. પછી હું પૂરું કરું. મને એમ હતું કે આ શ્લોક પૂરું કરશું આપણે. બે પાત્ર બહુ જ સમજવા જેવા છે. એક ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારી. ધૃતરાષ્ટ્ર તો આંધળો છે, સાચું ખોટાની એને પરખ નથી. એ મમતાની અંદર મોહ માયામાં તણાઈ ગયો છે. એ આપણું જ મન છે જે મોહિત થઈ ગયું છે, મમતાથી આખું રંગાઈ ગયેલું મન છે. પણ અંદર કંઈક છે જે કહે છે કે આ સાચું છે, આ ખોટું છે. પણ જ્યારે એ અંદર સમજવા જાય છે ત્યારે એ આંખ આડે પટ્ટી મૂકી દે છે. એ ગાંધારી છે. અંદર કંઈક છે જે જાણે છે કે આ સાચ, આ કરવું જોઈએ ને આ ન કરવું જોઈએ, પણ એ આંખ ઉપર પટ્ટી બાંધી દે છે. આપણને ખ્યાલ છે કે આ કસરતો કરવી જોઈએ, હવે સવારે ઉઠાતું નથી, ગાંધારી બની જાય છે આપણે. એ અંદરનું છે. ક્યાંક ઉત્તેજના આવી કે અહીંયા આટલા પૈસા કમાવાના છે, પણ એમાં જરાક આટલું ખોટું કરી લેવાનું છે, આટલું જ છે, તો જરાક આપણે હવે આટલું જ કમાવું છે ને, પછી તો કઈ કરવું નથી ને, તો ગાંધારી બની જાય છે. જે સાચું દેખાય છે પણ જોવા માટે તૈયાર નથી, ગાંધારી. એવો એક પાત્ર છે. એક એવી અંદરની એક આપણી વૃત્તિ છે, એ વૃત્તિને જોવું પડે. એને સાચું દેખાય છે. કઈ કઈ જગ્યાએ આપણે કોમ્પ્રોમાઇઝ કરી લઈએ છીએ. અને ધ્યાન રાખજો, કોમ્પ્રોમાઇઝ ન કરવું એટલે આગ્રહ ન લઈ આવતા. મારે કોમ્પ્રોમાઇઝ નથી કરવું એટલે આગ્રહને વચ્ચે લઈ આવશો, ફરીથી ભીષ્મને જગાડી દેશો. આ જરાક નાજુક છે બધું.
સેલ્ફ રિસ્પેક્ટ આપણે કહીએ, સેલ્ફ રિસ્પેક્ટ શું કહેશું ગુજરાતીમાં એને? આત્મસન્માન. હું મારું આત્મસન્માન સાચવું છું. આત્મસન્માન અંદર છે, બહાર બતાવવાની વસ્તુ નથી. અને એ સન્માન જે બહાર કોઈક વસ્તુથી તૂટી જાય એ કઈ આત્મસન્માન નથી. આત્માને કઈ ફરક નથી પડતો. આત્મા ઈ જે હંમેશા ઈ ને ઈ જ રહે છે. પણ એ સેલ્ફ રિસ્પેક્ટ સાચવો તો ત્યાં આગ્રહ આવી જાય છે. એટલે કોમ્પ્રોમાઇઝ પણ ન કરવું અને આગ્રહ પણ ન કરવું, આ બરાબર જો વચલો માર્ગ આપણે પકડી શકીએ. એવી જ રીતે કર્ણ એવો એક યોદ્ધા છે જે દુર્યોધનનો મિત્ર છે. એ ભોગ વિલાસમાં નીકળી ગયો, દેહ ધ્યાસથી બરાબર એ ચોટેલો છે, દેહ ધ્યાસમાં અંગરાજ છે. પણ એ જે છે એ દુર્યોધનના બધા અવગુણ દેખાય છે, પણ એ જોવા માટે એ તૈયાર નથી. એ આંખે પટ્ટી તો નથી બાંધતો, પણ એ જસ્ટિફાય કરે છે, સેલ્ફ જસ્ટિફિકેશન, કે એ મારો મિત્ર છે. આ જે હું કરું છું એ મિત્રતામાંથી કરું છું. જસ્ટિફિકેશન. જસ્ટિફિકેશન એટલે મારી જાતને જ્યાં હું ખોટો હું ત્યાં સાચો કરવો. આપણે બધાની અંદર એક આપણી જાત પ્રત્યે એક પ્રતિબિંબ છે. ભલે અરીસામાં આપણે મોઢું જોઈએ છે આપણું, પણ અંદર આપણું એક મોઢું આપણે સાચવેલું છે. મનના અરીસાની અંદર આપણું એક મોઢું આપણે સાચવેલું છે. એક આપણું ચિત્ર સાચવેલું છે, એક આપણું પ્રતિબિંબ સાચવેલું છે. એ પ્રતિબિંબને કંઈ થવું ન જોઈએ. અને ભૂલથી જો ક્યાંક થઈ ગયું તો જલ્દી હું ત્યાં બતાવવા દઈશ, એ તો ભૂલ આજે થઈ ગઈ મારાથી, રોજ હું આવી ભૂલ નથી કરતો. આમ તો ગુસ્સો એક વખત આવી ગયો ને કાં તો એને સારાનું રૂપ આપી દઈશ. હર મા બાપ કહેશે કે હું છોકરાઓ ઉપર ગુસ્સો કરું છું, પણ એના સારા માટે કરું છું. ગુસ્સો સારો હોય જ ન શકે, એ શક્ય જ નથી. ગુસ્સો એટલે આગ્રહ, ગુસ્સો એટલે અંદરના પ્રાણનો કંપન. એને કઈ રીતે આપણે સારું, પણ હું છોકરાઓના સારા માટે કરું છું. જરાક બહારથી ચાલે, સેલ્ફ જસ્ટિફિકેશન. એ ચિત્ર આપણે સાચવી લીધું. હું તો ખરાબ નથી, મને આમ ગુસ્સો નથી આવતો, આ તો છોકરાઓના સારા માટે હું કરું છું. એ આપણે માનશું નહીં. જે આપણે જ્યારે સેક્સમાં ઉતરેલા ત્યારે અભાનતામાં ઉતરેલા ને અભાનતામાં છોકરાઓ પેદા થઈ ગયા, ત્યારથી ભૂલ કરી લીધી, એ કોઈ નહીં માને, પણ હું ગુસ્સોથી એને સરખો કરું છું. આ કર્ણ છે, એ તામસિક અહંકાર છે, એને અંદર જોવું પડે. તો પેલા જે મરે છે એ રાજસિક અહંકાર મરે છે, પછી તામસિક અહંકાર મરે છે, અને પછી સાત્વિક અહંકાર મરતો નથી. એ ઉત્તરાયણમાં એ આત્મ તત્વમાં વિલીન થઈ જાય છે. કારણ કે આ આખી સૃષ્ટિને વ્યક્ત કરવા માટે એ આત્મ તત્વએ એ અહંકારનો ઉપયોગ કરેલો. એમને ઈચ્છા મૃત્યુ હતી. હવે કર્ણનું ઘડતર કઈ રીતે થયું? એમને મૂકી દેવામાં આવ્યો નદીની અંદર, અને આદિરથ જે ધૃતરાષ્ટ્રનો સારથી હતો, આદિરથ એટલે અંદરનું જે મોહિત મન હતું, એ મોહિત મન ને જે લઈ જવા વાળો હતો બર જગ્યા, એના મમતા પૂરું કરવા માટે, એની અહંતા પૂરું કરવા માટે, એનો જે સારથી હતો આદિરથ, એ કર્ણનું ઘડતર કરેલું. એનું ઘડતર આખું એ રીતે થયું કે એ સૂર્ય શક્તિ ભોગ વિલાસમાં, દેહ ધ્યાસમાં, અંદરની ઈચ્છાઓ પૂરી કરવામાં જ પૂરું થઈ જાય. એક પાત્ર લેશું આગળનો કે પૂરું કરવું છે? આપણો ટાઈમ તો પૂરો થઈ ગયો છે. એક લઈ લે. જે આમ તો કર્ણ એ જ પૂરું નથી થયું, પણ હવે શું કરીએ.
ફરીથી આપણે આ બધા પાત્ર જોઈ લેશું આવતીકાલ સવારે. આગળનું એક પાત્ર લઈ લે, કૃપાચાર્ય. કૃપા એટલે દયા. દયા વખતે આપણે શું જોઈ રહ્યા છીએ? હું જ્યારે કોઈ ગરીબની મદદ કરવા જાઉં છું તો અંદર મારા વિવેકને પૂછું છું કે એ શું કામ આ હાલતમાં છે? જેમ મેં કીધું, સામે જે છે એ તથ્ય છે, પણ સામે જે છે એ સત્ય નથી. હું કદાચ દુઃખી હોઉં જીવનની અંદર, કદાચ 2 વખતની રોટલી મને મળતી પણ ન હોય, જે કંઈ મારા દુઃખ છે એનો કારણ ક્યાં પડેલું છે એ અંદર જોવાની વિવેક ખીલ્યું છે કે હું દયામાંથી એને, અને દયા એક અંદરનું દારૂ છે. એ દયા ભાવ આવી ગયો એટલે સત્ય નહીં દેખાય. આપણને એ જ લાગશે કે એને મદદ કરું છું અને હું ભગવાન છું, હું સેવા કરું છું, ગરીબોની સેવા કરું છું. આ બહુ ભયંકર અહંકાર છે. હું સેવા કરવાની ના નથી પાડતો, એમ નહીં વિચારતા, હું અહંકાર જોવાની વાત કરું છું. બાકી કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરશો. જેમ બધા સાધુઓ ઘર સંસાર છોડીને ભાગી ગયા એમ બીજું કઈ મિનિંગ નહીં લેતા. સેવા કરજો, પણ સેવા એવી રીતે કરવું કે અંદરની જે ડેમ છે, જે મહાસાગર છે એ ઓવરફ્લોઈંગ છે, આપ્યા વગર રહેવાતું નથી. એવી રીતે એ ગરીબ છે અને હું દયાથી ભરેલો છું તો નહીં કરતા. એ જરા દયાજનક સ્થિતિ છે. એ કૃપાચાર્યનો ભાઈ, સોરી કૃપીનો ભાઈ કૃપાચાર્ય, કૃપા એ ગુરુ છે, કુલ ગુરુ છે. કૌરવો પાંડવોનો કુલ ગુરુ છે દયા. દયા એટલે સત્યને ન જોવું, સામે જે છે એની અંદર તણાઈ જવું. એક જગ્યાએ આપણે ગયા છે, કોઈકનું મૃત્યુ થઈ ગયું છે, બધાએ રડે છે. હવે ત્યાં આપણે સત્ય જોવાની કોશિશ કરીએ છીએ કે બધાએ રડે છે એની અંદર તણાઈ જાય છે? તણાઈ જવું એટલે દયા. શક્તિ ગઈ બહાર, અંદર એક એવું ખાલીપન આવી ગયું. એમ લાગ્યું કે આપણે એને મદદ કરીએ છીએ. અહંકારનો જન્મ થઈ ગયો. હું કરવા વાળો છું. અત્યાર સુધી તો ભગવાન કરતા હતા, પણ હું કરવા વાળો બની ગયો. દયા. આને અવિદ્યા કહેવામાં આવે છે. અવિદ્યા. હવે કૃપાચાર્યને 2 રીતે જોવાય. કૃપ એટલે દયા, પણ એનો બીજો પણ ધાતુ છે કુલ રૂપ. કુલ રૂપ એટલે ઇમેજિનેશન. હવે જરાક જોઈ લઈએ. એ કુલ ગુરુ છે અને મહાભારતની યુદ્ધમાં એ મરતા નથી. લગભગ બધા યોદ્ધાઓ મરી જાય છે, એ કૃપાચાર્ય મરતા નથી. ફરીથી અભિમન્યુનો દીકરો પરીક્ષિતનો એ ગુરુ બની જાય છે, જ્યાં હતો ત્યાં. ભીષ્મને ભ્રાંતિ થઈ. ભ્રાંતિ એ થઈ કે અત્યાર સુધી એ જે કરતા હતા એ એની ઈચ્છાથી કરતા હતા, પરમાત્માની ઈચ્છાથી કરતા હતા. એક પોઈન્ટે કંઈક ભ્રાંતિ થઈ અને એને પોતાની ઈચ્છા વચ્ચે લે આવી, મારી પ્રતિજ્ઞા. એટલે અહમનો જન્મ થયો. એ જે ભ્રાંતિ થઈ ત્યાં એ થઈ ભીષ્મને, અહમનો જન્મ થયો. પણ અહમનો જન્મ થયો એની પહેલા જે ભ્રાંતિ થઈ, જે ન દેખાયું, એ અવિદ્યા છે, એ ઇમેજિનેશન છે. એને હતો પ્રકાશ એનો, પણ એને એમ લાગ્યું કે આ પ્રકાશ મારો છે. ઇમેજિનેશનનો જન્મ થયો, કલ્પનાનો જન્મ થયો, વિકલ્પનો જન્મ થયો.
કૃપાચાર્ય વિકલ્પ એ ઓરિજિનલ કુલ ગુરુ, જે આ આખો સંસ્કારનો પ્રદેશના પહેલા ગુરુ એ છે, કુલ ગુરુ એ છે. જ્યારથી માયાની શરૂઆત થઈ છે, અત્યાર સુધી તો એ કરતા હતા, પણ કંઈક ભ્રાંતિ થઈ ગઈ. એ જે ભ્રાંતિ છે એ માયા છે, અને એમ થઈ ગયું કે હું કરું છું. એ જે ભ્રાંતિ છે, એ જે અવિદ્યાની ભૂમિમાં અસ્મિતાનો જન્મ થઈ જાય છે, એ કૃપાચાર્ય છે. દયા, જ્યારે આપણે દયાની સ્થિતિ હોય છે ત્યારે એ સ્થિતિમાં હોય છે. અંધકાર, અંદર પ્રકાશનો અભાવ. ગઈકાલે આપણે લઈ લીધું કે બહાર પ્રકાશ જાય છે એટલે કેવી રીતે અંદર અસ્મિતા અહંકારનો જન્મ થાય છે. એ કૃપાચાર્ય છે. આપણને દુઃખ થાય કે 1 લાખ વ્યક્તિઓ મરી ગયા. એનો મતલબ એ નહીં કે આપણને સત્ય દેખાય છે. સત્ય શું છે આપણને ખબર નથી. જેમ આપણને છીંક ખાવાનું મન થાય, કદાચ પ્રકૃતિને છીંક ખાવાનું મને થયું હશે. હવે એને માટે 1 લાખ માણસ એટલે તો એક શું ફરક પડે એને? આપણને સત્ય આપણને દેખાતું નથી. મરી ગયા એ હકીકત છે, એ તથ્ય છે. મનુષ્યએ પ્રકૃતિને રેપ કર્યું છે છેલ્લા 200 વર્ષની. ચીરી નાખ્યું છે પ્રકૃતિનું હૃદય. પોતાના પોષણ માટે, પોતાના ભોગ વિલાસ માટે પ્રકૃતિને ખલાસ કરી નાખ્યું છે. એ જ નદીઓ, એમાં ઝેર ભરી દીધું છે. એ જ જંગલો કાપી કાપીને પોતાના ઘર બનાવી નાખ્યા છે. એ જ ખાણો ખોદી ખોદીને પોતાનું એક સંપત્તિ વધાર્યું છે. પ્રકૃતિને રેપ કર્યું છે. તો પ્રકૃતિ કોઈક વખત ગુસ્સે પણ થાય, એને જરાક રિએક્શન આવે, પણ એ આપણને દેખાતું નથી. દયા, કૃપાચાર્ય, એ જરાક સમજવું બહુ અઘરું છે. બહુ જ અઘરું છે. એ બરાબર એ પહેલું કદમ છે અવિદ્યાનું, અંધકાર જેમાંથી અહંકારનો જન્મ થઈ જાય. એ જેવી એ પ્રકાશ આમ પડે છે, પણ ભ્રાંતિ થાય છે કે આ પ્રકાશ આમ પાણીમાં આવી ગયો, અને એ જે ભ્રાંતિ, પાણીની જે ભ્રાંતિ છે, આ મારું છે એનું નથી, કારણ કે અહીંયા છે ત્યાં નથી. એ જે ભ્રાંતિ છે એ કૃપાચાર્ય છે, એ કુલ ગુરુ. આ જો પકડાય તો મને ખબર નથી. પછી તો એ ચાલ્યા જ કરે છે 24 કલાક. આપણો દિવસ એમાં આપણે સૌથી વધારે શું કરીએ છીએ? કલ્પના. શું ચાલે છે? કલ્પના. એટલે કૃપાચાર્ય ચાલ્યા જ કરે છે. એ જે પહેલી ભ્રાંતિ છે એનો સંસ્કાર મજબૂત મજબૂત કેમ બનાવવું, આખો દિવસ નેગેટિવ ઇમેજિનેશનમાં ચાલ્યો જાય છે. એમને મને ગાળ આપ્યું, દુઃખ થયું, વાત પૂરી થઈ ગઈ, પણ આખો દિવસ એને મને જોડે આમ કર્યું, એને મારી સાથે આમ કર્યું. એ જ કૃપાચાર્યનો સંસ્કાર, એ અવિદ્યાનો સંસ્કાર કેમ ચિત્તની ભૂમિમાં મજબૂત કરો. એ લઈ ગયા પૈસા તો શું થઈ ગયું? લઈ ગયા, એનું દુઃખ જોઈ લ્યો અંદર. પણ અંદર દયા, આત્મદયા, એ મારા પૈસા લઈ ગયા, એ મારા પૈસા લઈ ગયા, એ મારી જમીન લઈ ગયો, એ મારી પત્ની માંદી છે. અવિદ્યા. અને એ જ સંસ્કાર જેમ રિપીટ થાય એ ધીમે ધીમે એની ઘીસી છે ચિત્તની ગહેરાઈ સુધી પહોંચી જાય. અને એ ગહેરાઈ સુધી એ કુલ ગુરુ કૃપાચાર્ય અંદર પહોંચેલા છે. નેગેટિવ ઇમેજિનેશન આખો દિવસ આપણું પછી કલ્પનામાં જ ચાલ્યો જાય છે. અને જ્યાં કલ્પના છે ત્યાં સત્ય નથી દેખાતું, એટલે આંખે અંધકાર આવી જાય છે. આંધળા નથી છતાંય આંધળા થઈ જાય છે આપણે. એટલે તો ધૃતરાષ્ટ્ર આંધળો છે, એના કુલગુરુ કૃપાચાર્ય છે. સૃષ્ટિ બનાવવા માટે, અહંકારનો નિર્માણ માટે એ જે પરમાત્માની શક્તિ છે એમને અવિદ્યાની જરૂર પડી. એ જો પ્રકાશ ઉપર થોડું આવરણ ન આવે તો આ સૃષ્ટિ બને નહીં, અહંકારનો નિર્માણ ન થાય.
જરાક અહંભાવ જોઈએ બધું કરવા માટે. એટલે એ કૃપાચાર્ય જે પહેલી અવિદ્યા હતું એ આ નિર્માણ માટે હતું, પણ એ સંસ્કાર ઘેરો બનતો ગયો, અંધકારનો સંસ્કાર ઘેરો બનતો ગયો અંદર, અને ધીમે ધીમે આખું પ્રકાશ ઢંકાઈ ગયું, અંધકારનું રાજ્ય આખું અંદર ફેલાઈ ગયું છે. કૃપાચાર્ય આખા આપણા એક એક કણની અંદર ફેલાયેલું છે. એ આપણે ફેલાયેલું છે કલ્પના કરી કરીને. પણ એ જરૂરી છે, એટલે એ યોદ્ધાને મારી ન શકાય. એ હંમેશા જરૂરી છે આ સૃષ્ટિને રાખવા માટે, અંદરનું જે કરવાવાળું તત્વને રાખવા માટે, વ્યવહારની અંદર ઉતરવા માટે એ કરવાવાળાની જરૂર છે. એટલે એને રાખવા માટે એ ભ્રાંતિની જરૂર છે. એટલે એ મરતા નથી. મહાભારતના યુદ્ધની અંદર યુદ્ધ પૂરું થાય છે, કૃપાચાર્ય બચી જાય છે, ફરીથી કુલગુરુ બની જાય છે. તો ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ. આગળ આપણે આવતીકાલે સવારે અશ્વત્થામા વિકર્ણશ્ચ સોમદત્ત જયદ્રથ, સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવસ જોઈ લઈશું. 2 કલાક બેઠા એ બદલે આભાર. ઈશ્વર ઈચ્છા આવતીકાલ સવારે ફરી મળીએ. થેન્ક યુ.